गुड मॉर्निंग भाइयों, क्या हाल चाल है भाई? कैसे हो सब लोग? ठीक, बढ़िया भाई, ठीक ही होने चाहिए भाई। आज हम हैं ट्रक में और सुबह के बजे है 7 नहीं सॉरी 6:30 बजे અને ભાઈ એવી જોરદાર ઊંઘ આવે જ આજે કે ના પૂછો વાત. હું 4:30ની આસપાસ ઉઠ્યો અને 10-15 મિનિટ તો બેઠો ખાલી કે ભાઈ ભાનમાં આવી જાઉં, કારણ કે ખતરનાક ઊંઘ આવતી હતી અને હોશમાં જ નહોતો હું. પણ ટાઈમ થઈ જાય તો ઉઠી જવું જ પડે, કારણ કે પેલા ભાઈને થાક લાગ્યો એટલે એ ભાઈને સુવાનું હોય, રાઈટ? તો એમને મને ઉઠાડ્યો લગભગ 4:15 15-20 મિનિટ સુધી હું બેઠો. પછી પેલા ભાઈ કે ભાઈ નાહવા જવાની ઈચ્છા નહીં શું? મેં કીધું ના યાર, નાહવા જવાનું છે પણ મને ભાન આવે તો હું ઊભો થઈને પછી નીકળું એમ. ભાઈ ફટાફટ નાહવા ધોવા ગયો, આ તે કામ બામ પતાવ્યું. પછી શું કહેવાય, કેચઅપ લાવ્યો ઢોકળા જોડે ખાવા માટે. અને પાણી હું એકચ્યુઅલી મારી ગાડીમાં ભૂલી ગયો, તો પાણીની બોટલ અહીંયા ટ્રકમાં હવે પતી ગઈ, તો 2 જે ખાલી બોટલ હતી ને પાણીની ભરીને લાવ્યો. બટ એનીવેઝ તકલીફો તો રહેવાની બધી. હું કાલે જ ગયો હતો ત્યાં આગળ પાર્કિંગ જોડે, મારું જે ટ્રક પાર્કિંગ છે ત્યાં આગળ જ્યાં મારી ગાડી પડી છે. તો ગાડીની ટ્રંક જે હોય ડેકી એમાં પડી છે પાણીની આખું 24 નહીં 48 બોટલનું કેસ પડ્યું. પણ અહીંયા લેવાનું ભૂલી ગયો અને અહીંયા જે હતી એ કાલ રાત્રે જ પતવા આવી હતી. એટલે મેં કીધું આજનો દિવસ ખેંચી લઈએ તો હમણાં સાંજે પહોંચી જઈશું આજે, તો પછી એરી બોટલનું કેસ ઉઠાવી દઈશું. બટ એ તો બધું ચાલે રાખવાનું. ઊંઘનું શું કરવાનું હવે? જો અત્યારે મેં મારી ચા બનાવી દીધી છે, બરાબર. મારે ચાલુમાં પીવાની સહેજે ઈચ્છા નહીં, એટલે હું અત્યારે બેઠા બેઠા જ અહીંયા ચા પીશ પહેલાં અને પછી જ નીકળીશ. કારણ કે ચાલુમાં શું થાય છે ખબર? ખાડાવાડા કે એવું કંઈ આવે ને, બમ્પ કે એવું કંઈ, તો ચા ઢોળાઈ જાય, છલકાઈ જાય કપમાંથી બહાર અને પછી નીચે બધું બગડે અને પાછું આપણે સાફ કરવાનું. બધું એ બધું વસ્તુ ના પોસાય. ખરેખર ચા એ બને છે ને ભાઈ ટ્રકમાં કે ના પૂછવા. યા તો ટ્રકમાં બહુ જોરદાર ચા બને છે, કાં તો પછી એવું થાય છે કે 2-3 દિવસ સુધી ચા પીવામાં નહીં મળતી ને ઘરની, અને પછી જ્યારે અહીંયા પીવું છું ને ચા, તો આમ વધારે પડતું એપ્રિશિએટ થાય છે મને ચા જોડે. અને અહીંયા દીપના માઇક્રોવેવ કરેલા મેં ઢોકળા એ કેચઅપ જોડે ખાઈશ, 1-2 ખાઈશ અત્યારે, વધારે નહીં ખાઉં. પછી હમણાં 9-10 વાગ્યા જેવું ખાઈશ. ભાઈ અત્યારે હું ટેનેસીમાં છું અને મારે પાછું કેનેડા જવાનું છે. આજે લોડ પિકઅપ કર્યો કાલ રાત્રે આ ભાઈએ, તેનું ડ્રોપ કરવા માટે. અને અહીંયા ETA બતાવે છે 5 વાગ્યાનું સાંજમાં. એટલે હું મારી હાફ એન આવરની બ્રેક ગણી લઉં, ટ્રાફિક ગણી લઉં, બીજું ત્રીજું, તો બી 6:30-7 તો વાગી જ જશે. 7-7:30 થઈ જશે એટલીસ્ટ. તો મારી શિફ્ટ લગભગ 4 વાગે ખતમ કરીએ તો આપણે લગભગ બોર્ડરની આજુબાજુમાં, કેનેડા અને યુએસની બોર્ડરની આજુબાજુમાં પહોંચીશું. ત્યાં સુધી મારી શિફ્ટ ચાલશે. પછી પેલા ભાઈ ટેક ઓવર કરશે. સવારમાં જ્ઞાનની વાતો બહુ થઈ જાય છે. એના કરતાં આપણે શું કરીએ, કેમેરો અહીંયા માઉન્ટ કરીએ. જો મારું માઉન્ટ ચોટન હતો, જો આજે ઉખડીને પડ્યો ને મારો ગોબરો અને તૂટ્યો ને, તો તમારા બધા પાસેથી પૈસા લે. જો આ વસ્તુ મારા જોડે આયરું માઉન્ટ છે, બરાબર. જે આયરું છે ને એ ગ્લાસ ઉપર આમ સેક્શનવાળું છે. હવે ખબર નહીં થોડા ટાઈમે છે ને આનું સક્શન નીકળી જાય, અંદરથી એર નીકળી જતી લાગે. તો અડધો કલાક 2 કલાક જેવું રહે અને પછી અચાનક ધબ બધા નીચે પડે. તો 1-2 વાર પડ્યું ને એમાં ગોપરો નીચે અથડાયો. એટલે મને હવે આનું બીક લાગે છે કે ત્યાં આગળ લગાવીશ અને જો પડશે અને જો ગોપરોના કેમેરા લેન્સ ઉપર કશે કાઢવું વાગશે કે સ્ક્રીન ઉપર વાગશે તો પ્રોબ્લેમ થઈ જશે. પણ ટ્રાય કરું છું આજે છેલ્લી વાર તમારા માટે. નહીં હોય તો પછી છાતી ઉપર કેમેરો બાંધે, ના આયરું સોરી અહીંયા બાંધે, પણ બતાવીશ કરી તમને કહું. 6:30 કે 6 થી 7નો જે ટાઈમ હોય ને, એ ટાઈમ બધાને એક ટાઈમ, એ ટાઈમે વધારે નીકળવાનું હોય. લાઈક આઈડિયલ ટાઈમ કહેવાય સ્ટાર્ટ કરવા માટે, શિફ્ટ આપણી સ્ટાર્ટ કરવા માટે. સીટ બેલ્ટ પહેરી રહીએ ભાઈ, શું હવે? હા, હજી મારી પાછળ બીજી 5 ટ્રકો છે.
આપણે 75 નોર્થ જવાનું એટલે સીધા અને પછી લેફ્ટ. ચાલો ફાઇનલી જય માતાજી. હરિ ઓમ નમઃ શિવાય. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. આ ભાઈ કઈ મૂક્યો તો ગોગો ના પાડીને જતો રે પાછળ. ખાસા બધા ઊંઘ્યા છે યાર. 2 3 4 5 ચલો હું અહીંયાથી ખા કરવામાં આવશે કેનેડાની તરફ સીધો છૂટો ઘા કરીશું. છૂટો ભૂતનું ઘર કેટલે ભાઈ? આંબલી આપણું ઘર કયું આ રહ્યું રેસ્ટ એરિયા. 30 મિનિટ્સની બ્રેક હોય કે ગમે તે હોય આપણે રેસ્ટ એરિયા ઉપર જ લઈ લેવાની. એટલે શું બહુ વધારે અંદર જવું ના પડે. ખાસી બધી ટ્રક છે અહીંયા. બહુ બધા લોકો પાર્ક કરીને બેઠા. મેં કીધું મને પેલી બાજુની કોર્નરની જગ્યા મળી જાત ને તો ડ્રોન શોટ સારો આવત. પણ હવે જોઈએ. એક આ પેલી બાજુ વચ્ચે ખાલી થઈ જાય કદાચ. કોઈ સારી ટ્રક દેખાતી જ નહીં મને. બધી કંપની ટ્રક જ છે. વોલ્વો, ફ્રેટ લાઇનર, કેનવર્સ. જો કોઈ ઇમ્પોર્ટેડ મસ્ત એવી ટ્રક આવી જાય તો તમને બતાવી દઉં. આ શું છે પાછળ? ડ્રાઈવ એન જ છે. પીટરબિલ્ટ. હમણાંથી પીટરબિલ્ટ ટ્રક બહુ ઓછા જોવા મળે છે. ખબર નહીં લોકોએ લેવાના બંધ કરી દીધા કે શું. બટ ભાઈ ફ્રેટ લાઇનર અને વોલ્વો વન સાઇડેડ માર્કેટ ચાલે જ અત્યારે. કોઈ બી જગ્યાએ જુઓ ને તમે ફ્રેટ લાઇનર દેખાય કાં તો વોલ્વો દેખાય. એટલે ભાઈએ જનરેટર ચાલુ કર્યું છે ને કેટલો અવાજ આવે. મારે 30 મિનિટની બ્રેક પતાવવાની છે. વિચારું છું કે ડ્રોન ઉડાડીએ જ આજે. પહેલાં મારે મેપ ચેક કરવો પડશે કારણ કે સિન્સિનાટી એરપોર્ટ નજીક છે. તો પહેલાં એ જોઈ લઈએ કે આપણે અલાઉડ છે કે નહીં. નકર ડ્રોન ઉડાડીશું પંખા ફાસ થઈ જશે. ખબર પડી કે આવી ગયા બધા પોલીસવાળા નીચે 2-3 જણા. हरि ओम नमः शिवाय. भाई मस्त मस्त वीडियोस आए. मैं अपने पार्टनर की वेट कर रहा हूँ और ड्रोन अभी इसमें रख दिया है. मैं ड्रोन की भी वीडियो बनाऊंगा कैसे उड़ाता हूँ कैसे नहीं ये सब अगर किसी को जानना है तो. बट अभी ट्रैकिंग के लिए रखते तो इसमें रख दिया है. और मेरा पार्टनर उठ गया है वॉशरूम के लिए तो वो वॉशरूम जाके जैसे ही आएगा हम निकल जाएंगे. बट भाई क्या ही मस्त आया. अब मुझे देखना है कि मैं एडिट कैसे कर पाता हूँ. ठीक है. शॉर्ट्स तो बहुत मस्त लिए मैंने तो 1-2 पिक्चर्स भी लिए बट थंबनेल्स के लिए और उसके लिए. बट देखता हूँ कि मैं कैसे एडिट कर पाता हूँ उसको. जो મારાથી દબડગો થઈ ગયો તો ભાઈ હરિઓમ નમઃ શિવાય. તો અગર કોઈ સારો એડિટર હોય અને એની ઈચ્છા હોય કે મને હેલ્પ આઉટ કરી શકે તો પ્લીઝ મેસેજ કરો મને ઇન્સ્ટાગ્રામ ઉપર. કારણ કે આઈ એમ સિરિયસલી લુકિંગ ફોર સમબડી હુ કેન હેલ્પ મી આઉટ વિથ ધીસ એડિટિંગ સ્ટફ. હું આને મૂકી દઉં અને ભાઈ પાછળ તો 5 ઉપર પંખા ફાસ કરીને બેઠા હતા રે ભાઈ. શૂઝ કાઢો પહેલાં કારણ કે ટ્રકમાં ઓલવેઝ હું શૂઝ કાઢીને જ જોઉં છું. ઓકે. આ ટ્રક અગર કોઈ ટ્રકર્સ હશે ને તો એને ખબર હશે કે નિયમ કે હાઈવેની ટ્રકમાં કદી જિંદગીમાં આપણે શું કહેવાય શૂઝ પહેરીને અંદર નથી ચાલતા. એ એક આપણા ઘર જેવું છે. તો ઘરમાં જેમ આપણે કદી એવું નથી કરતા એવું આપણે ટ્રકમાં બી ના કરીએ અને ચોખ્ખાઈ રાખીએ સરસ મજાની. હવે આને જો આવી રીતે કરીને મોસ્ટ મૂકી દઉં ને એટલે એરું પડે નહીં. અને કદાચ અહીંયાથી પડી બી જાય ને તો અહીંયા લટકી જાય એટલે એને કંઈ ડેમેજ ના થાય. અને આને મને દગો દઈ દીધો હો ગાઈસ. આને મસ્ત એવું અહીંયા સેટ કર્યું હતું ને અને તમારી જોડે જે પહેલી વિડીયો શૂટ કરી મોર્નિંગવાળી એ અને લગભગ 10-15 મિનિટ પછી જ આ નીચે પડ્યું થાપ દઈને. મારો જીવ એવો અધ્ધર થઈ ગયો ભાઈ કે ગોપ્રોને કશું થયું કે નહીં થયું. હું તો આમ ચેકે કરવા લાગ્યો અને મને લાગે છે ને ત્યાં સુધી આ થોડું અહીંયા ઉપર કશું ડેમેજ થયું છે. બટ એટલું બધું સિરિયસ નહીં ગઈ. પણ મને લાગે છે કે જે અલાઇન હોય ને બોડી એ અલાઇનમેન્ટ કદાચ ખસી ગયું લાગે છે. આઈ ડોન્ટ નો. બટ જે હોય તો હું તો હવે અહીંયા તો નહીં ભરાવાનો ભાઈ. હવે એક કામ કરો હું અહીંયા કપાળામાં ભરાવું
અને તમે મારો વ્યૂ જુઓ સિન્સિનાટીનો. ઓકે, હા સિન્સિનાટીમાં આવીએ એવા તરત જ પંખા પાસ થઈ જાય ગાઈસ. ટ્રાફિક ના પૂછો વાત, એટલો ટ્રાફિક હોય. મિડલ લેનમાં કેમ છો દીપનભાઈ? આપું જવાબ તમને. આ બંને જે લેનો છે લેફ્ટ એ સીધી જશે નોર્થમાં, અને આ જે રાઈટ લેન છે એ સિન્સિનાટી થઈને કોલમ્બસ જશે. એટલા માટે આપણે અહીંયા છીએ. એરો આખો એકદમ ઢાળ છે. એરો સિન્સિનાટી ડાઉનટાઉનમાં લાઈક આમ થોડું શું કહેવાય, ડાઉન હિલ છે, ખાડામાં. જો સામે દેખાશે હવે તમને. જો બધે રેડ લાઈટો દેખાય છે ને, બ્રેક લાઈટો, એ મારવી જ પડે. અને એમાંય પાછો ટ્રાફિક, એટલે બહુ મસ્ત દેખાય એકચ્યુઅલી. હા ગાઈસ, આ વસ્તુ તમે રાત્રે જુઓ ને તો બહુ એકદમ ખતરનાક લાગે. હા, તો કે એટલો એવો મોકો મળશે નહીં તમને હવે, કારણ કે હું તો નાઇટ શિફ્ટ ચલાવતો જ નથી. અને બીજી વસ્તુ, ત્યાં ભાઈ કા અબ લાસ્ટ ટ્રીપ બાકી હે ભાઈ. આવતીકાલે જવાનું ટેનેસી, એના પછી હરિઓમ નમઃ શિવાય. જો હવે અહીંયા આ ઢાળ પછી જે બ્રિજ આવે છે ને, એ બ્રિજ ઉપર નીચે બે બાજુ છે. ઓકે, ઉપરથી જવાનું અને નીચે ઉપરની સાઈડ છે ને આવવાનું છે, અને અમે જે જઈએ છીએ ને એ નીચેની સાઈડ. આવી રીતે બ્રિજ છે. બહુ વેરાયટી બનાવે, જોવા જેવો. वेलकम टू सिंसिनाटी गाइस, वेलकम टू सिंसिनाटी. आपका हार्दिक 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 स्वागत है. મને લાગે છે ને ત્યાં સુધી ભલે આ તારીખ તો આહુનું શાક દાજે તારીખ. જો આ ઉપરની જે સાઈડ છે ને એ જવા માટે છે, અને અમે નીચે છે ને એ આમ જવા માટે. નોર્થ સાઉથ. ના બ્રિજ ઉપર લેનો બહુ ટાઈટ છે. જો એ મિરર લઈને જાત પેલો મારો. तारी तो चैलेंजर की माँ की अखिया साकी नाका तेरी. व्हाट अ रबिश ड्राइविंग ब्रो. भाई इतना क्लोज है, इतना क्लोज. मैंने देखा मिरर में. अगर आपने भी देखा होगा, मे बी स्प्लिट सेकंड में अगर मुझे पता नहीं चलता तो वो मेरा मिरर लेके चला जाता भाई, लेके. जो कि मैं उसे वापस ले सकता हूँ कनाडा जाके, बट फिर क्या फ़ायदा जब चिड़िया चुप गई. फिर जब ड्राइवर ले गया मिरर. नहीं, उसको मैं पकड़ूंगा, रुको. तो ये तो ऑन कैमरा है, ऑफ कैमरा उसकी सर्विस होगी. मैंने पहला नंबर देख लिया है. તમને લાગે છે હું મારો ગુજરાતી માણસ આના એને એટલી આસાનીથી જવા દઉં એમ? એટલે આ ગાઈસ તમે ભૂલો છો. ईट का जवाब पत्थर से मिलेगा. राणा नहीं मापा. कोरे कोरा आओ, कोरे कोरा नहीं, मोरे मोरा आओ, मोरे मोरा. खबर पाड़ी दो. एक्चुअली हम पेला ओवर एक्टिंगना जे होय ने लोको, जे इन्फ्लुएंसर्स ओवर एक्टिंग वाला, अत्यारे मारी जगह एरिया होत तो क्यों हापो करी दीदो. ओ भाई साहब, क्या ही ठोक के बचाए. मैं पता ही नहीं आपको, इतना रह गया, इतना एक्सीडेंट होते होते रह गया मेरा. ओ भाई साहब, ओ माय गॉड. वो हाथ થઈ ગયો એટલી વારમાં. બટ આપણે નોર્મલ કન્વર્સેશન, નોર્મલ એક્ટિંગ. કોઈ -50 ના બોલે આપણી કોમેન્ટમાં ભાઈ, કારણ કે આપણે ઓવર એક્ટિંગ કરતા જ નથી. આપણે એટ અ ટાઈમ જે ભાવ પ્રગટ થાય એ જ આપણે કરીએ.
रख दिया, तेरा नाम रख दिया, हाँ नाम रख दिया. હા આઈ જા અંદર, અંદર ઘૂસી જા તું. બમ્પર લઈ જા, આગળનું પેલું મૂઝ પ્રોટેક્ટર છે ને એ લઈ જતું તાર મૂઝ ગાર્ડ. ખરેખર ગાડીવાળા છે ને મિરર તો ચેક નહીં જ કરતા. ઓકે, નહીં જ કરતા. ગમે તેમ ચલાવો, ગમે જ તેમ. અરે મારી આગળ આવે ને તો મુક્કો મારે હો એને. એ ગાનત તો છે, એરો કેલ્ક્યુલેશન કરી રહ્યો ના, મગજમાં કેલ્ક્યુલેશન ચાલે. હા નામ રખ દિયા તેરા. હા જો કહેતો તો ને, કહેતો તો કે નતો કહેતો ભાઈ, અંદરથી ખણ હોય ડ્રાઈવરને, મને ખબર ને, આટલા વર્ષથી ચલાવું છું. એની મૂવમેન્ટ, એની સ્પીડ ઉપરથી ખબર પડી જાય. સ્પીડનું જે ફ્લક્ચ્યુએશન થાય ને એના ઉપરથી ખબર પડી જાય કે અંદર એના મગજમાં શું ચાલી રહ્યું. ગયા કુછ તો ગડબડ. જોયું ને તમે? જોયું ને કેટલો નજીકથી ગયો. જો હું અહીંયા ના જોઉં ને ગાઈસ, તો દિવસમાં ઓછામાં ઓછા 10 લોકો એવા હશે ડ્રાઈવર જે ઓલમોસ્ટ મારો મિરર લઈને જતા રહે. હાયરો મિરર કાં તો પેલો મિરર. જો હું ના જોઉં તો અહીંયા જે ખાડો હતો ને એના લીધે હું અહીંયા આવ્યો. આ જે ખાડો છે ને, રોજ ચલાવતા હોય ને તો તમને ખબર પડી જાય કે બહુ ભયાનક ખાડો છે ભાઈ. એ એકચ્યુઅલી એટલો બધો મોટો છે ને કે એટલી સ્પીડમાં જઈએ ને તો પાછળ જે ભાઈ સૂતા છે ને એ પથારીમાંથી પડી જાય. એટલો મોટો ઝર્ક આવે. હવે મને આર્યો અંદર નહીં જવા દે. જવા દે ભાઈ લાલા પ્લીઝ. જાણે દો મુझे જાણે દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. બહુ ટાઈમ થઈ ગયો એરે લેનમાં. France 99 એ આવ્યો, આ બાજુ આવ્યો ભાઈ. આવ્યો લોકો મિરર કેમ નહીં ચેક કરતા ગાઈઝ? હા, આ બહુ સિરિયસ મેટર નહીં? તમને નહીં લાગતું આ સિરિયસ મેટર હોય એવું કે તમને ખબર જ નહીં કે તમારી આજુબાજુનું શું ચાલી રહ્યું છે? સિરિયસલી યાર, બધે કરી. તો ગાઈઝ વિડીયોની સમાપ્તિ કરીએ હવે. અને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આઈ હોપ કે સારી લાગી જશે. ના સારી હોય તો કમેન્ટમાં કહેજો કે ભાઈ શું નથી સારું, આપણે નેક્સ્ટ વિડીયોમાં સુધારી લઈશું. આપણે એટલું બધું માઇન્ડ નહીં કરતા, રાઈટ? મેં મસ્ત એવું ડિનર કરી લીધું છે અને પાછળ આપણો બેડ સજાઈ દીધો મસ્ત કમ્પ્લીટ એકદમ. તો હવે ખાલી મસ્ત એકદમ સુમડીમાં જઈને હાલ કરી જવાની છે. તો મળે આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો ભાઈ. ઓકે, હરિઓમ નમઃ શિવાય, હર મહાદેવ.